કરવા જાઓ, સિસોટી માતા ના આવે જવાનું જ નહીં. આ શું કથા છે? મામા સલાહ ચૂકેગા નહીં. બાજુ આવે ચૂકે કે તું ચૂકે માર ખાતો ના. 500 રૂપિયા આપે છે, સીટ પર ઉભા થઈ નાખું. મારું જે કરો તે બેસ્ટ કરો. હવે હું તમને ખાસ, તમે બધા લગભગ જોબ કરવાના મૂળવાળા લોકો હોય છે, જે લોકો ભણતા હોય છે, શરૂઆતમાં હું જયારે વેઇટર હતો ત્યારે 400 રૂપિયામાં હું 4000 કામ કરતો હતો. મારો 400 રૂપિયા સેલેરી હતો. મારી સાથે વાળા 3 વેઇટર મને કહેતો, સંજય આટલું બધું કામ ના કરાય, માપે માપે કરો સાહેબ. બધા જ બધું ના. મારી બાએ કીધું આપણા બાપની પેઢી સમજીને કરવાનું. સાહેબ હું 400 રૂપિયામાં 4000 કરતો હતો. બોલો દર મહિને 3600 ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? તો 3 વર્ષે આટલા થાય તો આજે 20 વર્ષે આપણી કેસ ચારકોલ કરીને મસ્ત રેસ્ટોરન્ટ હોય કે ના હોય સિદ્ધુ ભવન પર બને જ. તમને કહું છું દીકરા દીકરીઓ, કાલે 2 લાખની પગાર હોય ને, 4 લાખનું કામ કરો. 2 લાખમાં જે કરો એ તો મજૂરી છે, પણ 2 લાખ ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને યોગ્ય સમયે ભગવાન તમને એનો બદલો આપે છે. આ તો 2 લાખનો પગાર આપે ને સાહેબ, થેન્ક યુ, અને પછી હરામી થઈ જશે. દિલ જ જોતો. મને ઘણા બધા લારીવાળા, દુકાનોવાળા, ટેક્સીવાળા સાહેબ ધંધો નથી. મેં તું 8 કલાક તો રીલ જોવે, તાર જે જોવું હોય ભગવાન મોકલે. તાર ધંધો જોઈતો જ નથી. 8 કલાક આપણા સ્ક્રીન ટાઈમ હોય, 4 કલાક સ્ક્રીન ટાઈમ હોય. ક્યાંથી તમને વિચાર આવે પ્રગતિ? મોબાઈલ આપણી સગવડ માટે, પણ આજે આપણે મોબાઈલ ના થઈ ગયા. એટલે જે કરો તે બેસ્ટ કરો. કાલે 25 લાખની જોબ હોય, 50 લાખનું કામ કરવું. સાહેબ દાવો મારીને કહું છું, એમ શેઠીઓ આપણને બદલો આપે કે ના આપે, પણ આપણું જે જમા થાય છે ને એ એક દિવસ તમને મળે છે ને. જે કરો આજે અહીંયા ભણવા આવ્યા છે, કોલેજમાં આવ્યા, જર્નલ બનાવવી પડશે, પેપર આપવા પડશે, બધું કરવું એ બેસ્ટ કરવા. હું એમ નથી પણ એ પણ બેસ્ટ પ્લાનિંગ કરો, બેસ્ટ કરો. આ કરવું છે, તે કરવું છે, આ કંપનીમાં જવું છે, બધું નક્કી તો કરો, બેસ્ટ કરવાનું અને એને અનુરૂપ મહેનત કરવાની, એટલે બધું થાય જ. પણ આપણે કરતા નથી. ખાલી સપનાઓ જોઈએ જે કાર્ડ બોર્ડ પર લખી રાખે છે, પણ એમાંનું કશું કરતા નથી. આજે તમને કહું છું, તમે પર્વત પર ચડીને સંજય બોલો તો સંજય સંભળાય, મગજ ના સંભળાય. તો જીવન પાસેથી શું જોઈએ છે? તો બેસ્ટ જોઈએ છે. તો શું કરવું પડશે? ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં. તું નહીં કે હું નહીં, હું કરી દે. તું જે બે રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સ્ટોલ ના હોય, આપણું વોલેટ હોય 10 થી 20 ની, ક્યાં કે મારું વોલેટ 10 નું 20 નું 50 બધું લાઈન સર જ હોવી જોઈએ આપણી વોલેટમાં. નોટો બધું જ બેસ્ટ. રાત્રે 12 વાગે સિગ્નલ ના, પોલીસ ના હોય તો સિગ્નલ આપીને ટર્ન મારવું. કોઈ ના. સેલ્ફ ડિસિપ્લિન. યુ નો વોટ ઇઝ મિનિંગ ઓફ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને, ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. સમજ પડે છે? કોઈના લાખો રૂપિયા પડ્યા પણ આપણે થાય કે આપણો અમારો રૂપિયો છે નહીં, તો તમારું કેરેક્ટર બેસ્ટ. આ બધી વાતો કોઈ કરતું નથી. ભારે ભારે વાતો કરે આપણે સમજ પડે નહીં. પણ પહેલી વાત છે સફળ થવાની કે જે કરો તે. કપડાં પહેરો, મસ્ત તૈયાર થવાનું. દીકરીઓ આઈબ્રો લિફ્ટિંગ, છોકરાઓ સ્પાઇકી કરવાના બધા. હમણાં હું અમેરિકા ગયો, એક 95 વર્ષના આંટી મને ચામડી આટલે લટકે અને મુઠિયા આટલે લટકે, આટલી છે હેલો ગુડ મોર્નિંગ, આમ બાને બચી ભરવાનું મન થાય. 30-35 વર્ષના બેનને મળો, અમારે તો જીવન પતી ગાલ તો. એટલે આજથી આપણે બધા જ એક નિયમ પાડીશું કે જે કરીશું તે. કચરો ફેંકીએ કચરા પેટીમાં, બહાર હોય તો થોડો લઈને અંદર. આ બધું જ પરમ તત્વના ત્યાં નોંધાય છે, પરમ શક્તિના ત્યાં નોંધાય છે, જેની તમને ખબર નથી. તમને એમ કે મને કોઈ જોતું નથી, મારે જેમ કરવું એમ કરું. આ અમેરિકન્સ આટલા સુખી કેમ છે? હું 10 વાર અમેરિકા ગયો છું. એનો એક એક માણસ કામ ચોરી ના કરે, એ જે કરે પરફેક્ટ જ કરે, અને એટલે બધી લક્ષ્મી ત્યાં. અને આપણે આ દેશમાં કોઈ છે નહીં, કામ છોડે એટલે નહીં. બાકી ભગવાન તો ત્યાંથી અહીંયા દુનિયા બાપાનું છે. આ તો ભાડાનું ઘર છે, થોડા દિવસ રહીને ખાલી કરી જતા રહેવાનું. એટલે પહેલો થંબ રૂલ છે, જે કરો તે બેસ્ટ કરો. હું છે હમણાં એકવાર થોડા કેદીઓને મળે છે, ના મેં તો તમને જેલમાં કેમ છો ખબર છે? તમે જે કરવાનું હતું એ બેસ્ટ કેટલી કરી. બેસ્ટ કરવું તો કોઈ આવે જ નથી. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી બીજો નિયમ છે,
ભગવાન પર વિશ્વાસ, ઈશ્વર પર ભરોસો, ટ્રસ્ટ ઇન ગોડ. પણ તકલીફ શું છે? ભગવાન એટલે શું કોઈ ખબર નહીં? ઈશ્વર એટલે શું ખબર? 300 ધર્મ અને 3000 સંપ્રદાય. હે, છેલ્લે મોહમ્મદ પૈગંબરે કીધું કે એક ઇસ્લામ છે ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ડિવાઈડ એન્ડ રૂલ. માણસ ખૂણામાં એકલો ઉભો. શંકર ભગવાન સારા, હનુમાન દાદા સારા, સ્વામિનારાયણ સારા, અલ્લાહ સારા. કોણ ભગવાન? કોણ? બહુ મોટો વિષય છે. પણ બીજો નિયમ છે કે ભગવાન પર ભરોસો. બધું કર્યા પછી, બેસ્ટ કર્યા પછી શું કરવાનું? મેં મહેનત કરી 94%, પણ આવ્યા કેટલા? 54. તો હવે મને એની પર ભરોસો છે કે એ જે કરશે એ યોગ્ય કરશે. તળાવમાં કૂદકો મારવો, બોલો મેં તળાવમાં કૂદકો માર્યો તો તમે કોને બોલાવો? સારું ના મારે. હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું ને, તો હું કાંકરિયા બેઠો તો 2 છોકરા તળાવમાં કૂદકો મારવા ગયા. એક્ટિવા ઉભું રાખી, મેં પકડ્યા. એટલે શું થયું? અંકલ મરી જવું છે. મેં તો કેમ? 12મામાં મેં નપાસ થયા. મેં તું જો મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. કે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે. ફરતી ખટારા જેવું પહેલું, બીજું, ત્રીજું, 12મા એના કરતા 1 વર્ષમાં પતી જશે. આને કહેવાય ડરકે આગે જીત હોતી. સમજાયું? ઈશ્વર પર ભરોસો. અને મેં કીધું ઈશ્વર કોણ છે? આજે એને પૃથ્વીનો ગોળો બનાવ્યા. 50,000 પૃથ્વી બનાવી. એ ઈશ્વર બધા માટે સરખો છે. નસીબ તગારું હોતું નથી, એને બનાવવું પડે. આપણને ખબર, તમે તો નસીબદાર. અહીંયા સોશિયલ મીડિયા પર હું બનાવું ને, હવે સંજયભાઈ પૈસા આવી ગયા એટલે ફિલોસોફી મારો. મેં હાથો વાળી ખાડ 10 વર્ષ ખાધી અને પામોલીન તેલ આમ ધુમાડો ઉડાયું ખાધું. ચડ્ડી પર થીગડું મારી પહેર્યું. તને ખબર? ના કે મને એમ કે બધા મને એમ કે આ ક્યાંથી આવ્યું? મને દીકરા દીકરીઓ ગયા જન્મને આધારે જન્મ મળ્યો છે, એ રીતે જીવન ચાલુ થયું છે. પણ નવું જીવન કેવું જીવવું છે એ આપણા હાથમાં છે. એનો પહેલો નિયમ છે જે કરો તે બેસ્ટ. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. પછી કોઈ દિવસ કહેવું નહીં કે કેમ આમ થયું, નહીં તો ભગવાન ધોકો મારે, જગ મારે. જે થાય પછી જે થાય. અહીંયા એડમિશન લીધું, બધું સમજી લીધું, નથી ભાવતું, મહેનત કરીશ, જે થાય. પણ મોડો વિચાર કરવાનો થતું. આ પ્રોસેસ છે જેમાંથી ભગવાન તમને પસાર કરે. અને જુઓ, મર્સિડીઝ આપતા પહેલા ભગવાન ચેક તો કરે ને કે આ ખમે એમ છે કે તળ્યું જ નથી. આપણે ઉભા રહ્યા. ખરાબ સમય હતો, ભાઈ મરી ગયો, ફાધર મરી ગયા, ઘરમાં આવા બધા પ્રસંગો બન્યા, વાઇફ બધી કદું ઉભો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. એ ઈશ્વર પર મને ભરોસો કે એ જે કરશે એ. અને ત્યારે ભગવાન હાથ પકડી લે છે અને એક સામાન્ય વેઇટરને એ હોટલનો માલિક બનાવી દે. એક સામાન્ય સ્કૂલમાં ફી ભરી ન શકતા માણસને યુનિવર્સિટી બનાવી. ધીરુભાઈ અંબાણી, તમે જુઓ આપણા ઘરનો દાખલો. એક સામાન્ય માણસ. અચ્છા, તમને એ વાતની ખબર છે ભગવાન ક્યાં આવે? તમને ખબર છે? અહીંયા આગળ કરશન કાકા છે, ખબર? સાયકલ પર નિરમા પાવડર વેચતા હતા. અત્યારે 80,000 કરોડનું એમનું સામ્રાજ્ય છે. અને આપણે કે હું શું કરું? ચંદુભાઈ બાલાજી વેફર વાળા, ઘરે વાઈફ, ઘરે બટાકા તળે છે. 3 ભાઈઓ થિયેટરમાં બટાકાની ચિપ્સ વેચે. આજે 2,000 કરોડના બટાકા વેચે. અહીંયા એક અંબિકા દાળ વાળા છે, ખબર? એની જોડે BMW છે. અને આપણે હું શું કરું? ભગવાન છે ને, મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. શ્રદ્ધા કે તું જે કરે જ્યાં લઈ જાય તારો હાથ પકડીને ચાલીશ. પણ તને નહીં કહું કે કેમ આમ, ત્યાંથી જીવન શરૂ થાય. આ તો કઈ મારી સાથે આવું કેમ થાય? જગ મારવા થાય. પણ તો નસીબ જ ફૂટેલો. તું ઢોલ જે ફૂટેલો. એટલે જે લોકો નેગેટિવ વાતો કરે ને એમથી શું રહેવું? તમે ઘરે મળો, આજે આમ થઈ ગયું, આજે આમ થઈ ગયું, એની પાસે સારી વાત જ ના. એમ તો પકડીને ટાંગા ચોકડી કુંડીમાં નાખી દેવા. ઈશ્વર પર ભરોસો. અને ઈશ્વર કોણ છે? વાત કહેવાય પણ એક શક્તિ છે, નિર્ગુણ નિરાકાર. આપણા સ્વરૂપો જે છે ને એ ત્યાં સુધી પહોંચવાના રસ્તા જ. આપણે અહીંથી અમદાવાદ જવું તો 16 કિલોમીટર લખેલો માઇલસ્ટોન આવે, પછી 15 કિલોમીટર આવે, પછી 14 આવે. અમદાવાદ આવે એટલે શૂન્ય લખેલું આવે. તો બધા માઇલસ્ટોન સાચા કે ખોટા? એમાં બધા સ્વરૂપો જે છે ભગવાનના બધા સાચા, પણ પરમ તત્વ તો એક જ છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી.
10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે, ખાલી ખાલી હો, હજી 10-15 વર્ષ રાખવાના જીવે ત્યાં તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ, એક ભાઈ દારૂ પીને આવે, બધા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે, સોનિયા ગાંધી ઉપર જાય, કેજરીવાલ લટકી જાય, ડોક્ટર ઈમાનદાર બધા નીચે જ આવે. કેમ કે ગુરુત્વાકર્ષણ બધા માટે સરખું છે. એ ભગવાન. હું મારી વાઈફને ફોન કરું તો બીજા વાઈફને લાગે પાછો નંબર હોય મનીષ લગે, મનીષાને લગાવતો. તો મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે આ ભગવાન. તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા, પટેલોનો પીળા કલરનો હોય, બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો. ઓક્સિજન આ ભગવાન.